એવરીવન, કેમ છો? આજે આપણે બનાવશું પાલકના ટેસ્ટી ભજીયા. એના માટે મેં મારી પાલક કટ કરીને ધોઈને રાખી છે અને એમાં આપણે નાખીશું 3 પોટેટો. હવે આ પોટેટોને આપણે સ્મેશ કરી લઈશું અને સ્મેશ કરીને આપણે આ પાલકમાં એને નાખવાની છે. હવે મારા પોટેટો સ્મેશ થઈ ગયા છે. હવે સ્મેશ પોટેટો અને કોથમીર આમાં નાખીને હવે આપણે એમાં નાખીશું આપણા બેસિક મસાલામાં લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર અને મીઠું અને જશે થોડો ચણાનો લોટ. હવે આ મિશ્રણને આપણે સરખી રીતે એકદમ મિક્સ કરી લઈશું. આપણું એક ભજીયાનું આપણે એક બેટર બનાવી લઈશું. હવે મારા પોટમાં નાખીશું ઓઇલ અને હું આ ઓઇલને પરફેક્ટ ટેમ્પરેચર પર એને હું ગરમ કરી લઈશ. હવે મારું ઓઇલ હવે પરફેક્ટ ટેમ્પરેચર પર હવે ગરમ થઈ ચૂક્યું છે, તમે જોઈ શકો છો. હવે આમાં આપણે ધીરે ધીરે કરીને આપણા ભજીયા એમાં એક એક કરીને નાખીને આપણે એને તળી લઈશું. અગર તમને આ પ્રોડક્ટનો અગર તમને ડેમો જોવો છે તો તમે મારા ઇન્સ્ટા આઈડી પર તમે મને DM કરી શકો છો યા મારા નામ અને નંબર પર બી તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. હવે આપણે આ ભજીયાને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે સરખી રીતે તેલમાં. હવે મારા ભજીયા તમે જોઈ શકો છો એકદમ ફાઇન હવે ગોલ્ડન કલર આવી ગયો છે. હવે આને હું એક પ્લેટમાં કાઢી લઈશ. તમે આ પાલકના ભજીયાને ગ્રીન ચટણી સોસ સાથે ખાઈ શકો છો. ખૂબ જ ફાઇન અને ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો મારા ભજીયા હવે તળીને રેડી છે. ક્રિસ્પી આપણા પાલકના ભજીયા રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.